ખેરોજ પોલીસ દ્વારા હરિયાણાથી વલભીપુર જતી દારૂ ભરેલ ગાડી સાથે એક આરોપી પકડાયો. નાતાલના તહેવારમાં પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઘુસાડાતા વિદેશી દારૂની પ્રવૃત્તિને દેશનાબૂદ કરવા માટે ગુજરાત પોલીસના પ્રયત્નો થકી આજરોજ ખેરોજ પોલીસે ખેરોજ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન લોબડિયા તરફથી આવતી હુન્ડાઈ કંપનીની સફેદ ક્રેટા ગાડીને ઊભી રાખવા માટે બેરિકેડ આગળ કરતા ગાડીના ડ્રાઈવરે બેરિકેડને ટક્કર મારી અંબાજીથી ખેડબ્રહ્મામાં જતા રોડ પર ગાડી દોડાવી હતી, જેનો ખેરોજ પોલીસે પીછો કરતા આરોપી અરુણકુમાર રામકુમાર યાદવ રતનપુર ગામ પાસે ગાડી મૂકીને ભાગવા જતા તે પડી જતા તેને માથાના ભાગે પથ્થર વાગતા તે પકડાઈ જવા પામ્યો હતો. ગાડીમાં તપાસ કરતા સીટ નીચે સંતાડેલ વિદેશી દારૂ બોટલ નંગ 228 જેની કિંમત ₹60,420 તથા ગાડી 7 લાખની મળીને આરોપીનો મોબાઈલ 2000નો મળી કુલ 7,62,420નો મુદ્દામાલ પકડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા.